बात करिए राजकोटनी। राजकोटना जंगलेश्वરમાં ડિમોલિશન મામલે નોટિસો રદ। ગુજરાત હાઈકોર્ટે મકાન ખાલી કરવાની નોટિસો રદ કરી છે। હાઈકોર્ટની રાજકોટ જિલ્લા વહીવટીતંત્રને આ લપડાક છે। જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય કોઈ પણ પ્રકારનું ડિમોલિશન મામલે 3.5 મહિના સુધી હાઈકોર્ટનો સ્ટે છે। જીઆરટીમાં અપીલ પેન્ડિંગ હોવાથી નોટિસ રદ કરવામાં આવી છે। 2 અઠવાડિયામાં જીઆરટીમાં અપીલ નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે। વહીવટીતંત્રએ 1348 અસરગ્રસ્તોને આપી હતી નોટિસ। 3500 મકાનનું ડિમોલિશન કરવા નોટિસો ફટકારી હતી। તો નોટિસ જે ફટકારવામાં આવી હતી અને ડિમોલિશનની જે કામગીરી હતી તેના પર સ્ટે આવી ગયો છે। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે નોટિસોને રદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે। ત્યારે 2 અઠવાડિયામાં જીઆરટીમાં અપીલ નિકાલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 16 માં આવેલી 8 જેટલી સોસાયટીઓને જે ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી, આ બાદ અસરગ્રસ્તો છે તે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। ત્યારે આજે સુનાવણી છે તે કરવામાં આવી છે અને સુનાવણી દરમિયાન જે પણ દલીલો થઈ તે દલીલો બાદ 3 મહિના જેટલો આંશિક રાહતનો સ્ટે છે તે આપવામાં આવ્યો છે અને નોટિસ છે જે 202 ની આપવામાં આવી હતી આ નોટિસ રદ કરવામાં આવી છે। ત્યારે જે સ્થાનિક આગેવાનો અને સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો આ હાઈકોર્ટ દ્વારા જે રાહત આપવામાં આવી તેને લઈને? સૌથી પહેલા તો સત્યમેવ જયતે એક ગીત છે, સાથ લડેંગે તો જીતેંગે। આ તમે જોઈ શકો તો એક સાથે બધા આખો અમારો એરિયો સાથે લડેલો હતો। એના ફળ સ્વરૂપે આજે અમને ભલે 3 મહિનાની રાહત મળી છે, પણ અમારા પ્રત્યે તો અટાણે દિવાળી જેવો જ માહોલ છે અને લોકોના આંસુ જે હતા અત્યારે સુકાઈ ગયા છે। બધાના મોઢા ઉપર ચહેરા સ્મિત આવી ગયું છે। બસ એ જ કહેવા માગે છે, હાઈકોર્ટનો અમે આભાર માનવા માગીએ છીએ। જે રીતના કહી રહ્યા છે હાઈકોર્ટનો આભાર માની રહ્યા છે। અન્ય પણ જે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? ઇમરાન ગાળા। ઇમરાનભાઈ, જે આ સ્ટે મળ્યો છે તેને લઈને કેવી ખુશી? કેમ કે જે મકાન જતા હતા હવે સ્ટે મળ્યો છે। હવે તમે તો જો પહેલાં તો એક છત નીચે અમને એક પ્લેટફોર્મ નીચે તમામ સમાજ આવી ગયા છે। પહેલાં તો અમને એ ખુશી મળીને આજે એક અમારા જંગલેશ્વર વિસ્તારમાં ખુશીનો માહોલ એવો છે કે બધા સમાજના લોકો આવી ગયા છે અને હળીમળીને જે હાઈકોર્ટમાં જે કેસ લડ્યા છીએ અને જે અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। બધા સમાજના લોકો અત્યારે સાથે રહીને અમે હાઈકોર્ટનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ। જી, ચોક્કસથી જે રીતના સ્થાનિક આગેવાનો અને જે સ્થાનિક અગ્રણીઓ છે જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર હતા તેઓએ પણ આ જે રીતના ભૂમિકા છે તે ભજવી હતી। શું કહેશો હવે જે હાઈકોર્ટે જે આ ચુકાદો આપ્યો તેને લઈને? હાઈકોર્ટના ચુકાદામાં મેં કાલના વિડીયોમાં કીધું હતું કે અમારી ઉપર 3 લોકો ઉપર વિશ્વાસ છે અમને, કુદરત, કોર્ટ અને પત્રકાર એટલે કે સોશિયલ મીડિયા। તો આજે બધાએ લાજ રાખી દીધી છે। બધાએ અમને ડૂબતા હોય અને એક તણખલું મળી ગયું નહીં, 3 તણખલાએ અમને પકડાવીને અમને કિનારે પહોંચાડ્યા છે અને આગળની જે લડાઈ છે એમાં અમારે કઈ રીતે આગળ વધવું એ આ પત્રકાર મિત્રો, આગેવાનો તેમજ કુદરત અમને રસ્તો બતાવે। અને ફરીને પત્રકાર મિત્રોનો હું ખાસ આભાર માનું છું કે જેને જંગલેશ્વરની વિઝિટ કરી અને જંગલેશ્વરની જે છબી ખરાબ ચિત્રાતી હતી સોશિયલ મીડિયાઓમાં કે અગાઉના કોઈ પ્રકરણોમાં, તો એનું ગંગા જમના જે તહેઝીબ હતી એ આજે સાબિત થઈ ગઈ છે। અત્યારે જે આ છોકરા બધા ઊભા છે ને, આ ફારૂકભાઈ છે, આ વાહિદભાઈ છે, અને તમે અત્યારે પાછળ જોવો એ મંદિર વેલનાથ બાપુનું છે। તો અહીંયા કોઈ દી એવું ધર્મનો કોઈ દી વિરોધ હતો જ નહીં, બધા આનંદથી રહેતા હતા। પણ એ આજે સોશિયલ મીડિયા અને પત્રકાર મિત્રોએ સાબિત કરી દીધું ઘરે ઘરે જઈને કે અહીંની હકીકતમાં વાસ્તવિકતા શું હતી। તો હું દિલથી આપનો આભાર માનું છું અને આગળ આપનો સાથ સહકાર અને પ્રેમ આવી રીતના મળતો રહીએ, બસ એ જ આપણી પાસે પ્રાર્થના। જી, ચોક્કસથી લોકો હાઈકોર્ટનો આભાર માની રહ્યા છે અને લોકો અત્યારે અહીંયા જે વેલનાથ મંદિર આવેલું છે વેલનાથ દાદાનું, ત્યાં આગળ મોટી સંખ્યામાં હિન્દુ મુસલમાનો ભેગા થયા છે અને પ્રાર્થના અને આભાર છે તે વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જે રીતના જે નોટિસ ફટકારવામાં આવી હતી ને તેને લઈને હવે જે રાહત છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી તેમાં ક્યાંક લોકોમાં હવે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આંશિક જે રાહત આપવામાં આવી તેને લઈને હવે ક્યાંક લોકો છે તે હાઈકોર્ટનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।